સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું। જી હા મિત્રો, આજે વાત કરવાની છે કે 2025ની અંદર રિલીઝ થનારી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એવી બે ફિલ્મો હતી। પહેલી ફિલ્મની વાત કરીએ તો 8 ઓગસ્ટના દિવસે ભોળાનો ભગવાન જે ફિલ્મ સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ હતી ને આ ફિલ્મને પબ્લિક દ્વારા એવો સારો રિસ્પોન્સ પણ મળ્યો હતો, કારણ કે જે સન ઓફ સરદાર અને સૈયારા જેવી મૂવીની જેટલો રિસ્પોન્સ નહોતો મળ્યો એટલી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભોળાના ભગવાન ફિલ્મને રિસ્પોન્સ મળ્યો હતો મિત્રો। તો આજે વાત કરી કે 17 ઓક્ટોબરના દિવસે જે વિક્રમ નંબર 1 આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે મિત્રો। જે મિત્રો જે ભોળાના ભગવાન વિશે વાત કરીએ તો ભોળાના ભગવાને 5 થી 6 દિવસની અંદર કમસે કમ 50 થી 52 લાખ જેટલી કમાણી કરી ચૂક્યું હતું અને 17 ઓક્ટોબરના દિવસે જે અત્યારે રિલીઝ થવા જઈ રહી છે, રિલીઝ થઈ છે। વાત કરીએ કે વિક્રમ નંબર 1 ફિલ્મ જે 17 ઓક્ટોબરના દિવસે જે સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ ગઈ છે અને આગળ કે 5 થી 6 દિવસની અંદર ભોળાનો ભગવાન આ ફિલ્મે કમસે કમ 50 થી 52 લાખની કમાણી કરી હતી ને આ ફિલ્મની અંદર વિક્રમ નંબર 1 આ ફિલ્મની અંદર કેટલી કમાણી કરશે મિત્રો, એ મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, કારણ કે આ મારા એક મનનો સવાલ છે। આ પ્રશ્ન હું તમને લોકોને પૂછું છું કે આ વિક્રમ નંબર 1 જે ભોળાના ભગવાન જેટલી કમાણી કરી ચૂક્યું છે એટલી જ કમાણી કદાચ આ વિક્રમ નંબર 1 આ ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મો કરી શકશે ખરા, એ મિત્રો કે તમે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો, કારણ કે આ એક મારા મનનો સવાલ છે અને આ મનનો સવાલ હું તમને લોકોને પૂછું છું। અને વિક્રમ નંબર 1 ફિલ્મની વિશે વાત કરીએ મિત્રો તો વિક્રમ નંબર 1 ફિલ્મ એક 17 ઓક્ટોબરના દિવસે રિલીઝ થઈ છે અને વાત કરીએ કે આની સાથે સાથે મિસ્ત્રી ફિલ્મ પણ રિલીઝ થવાની છે અને ચણિયા ટોળી પણ ફિલ્મ રિલીઝ થવાની છે મિત્રો। અને ભોળાના ભગવાન સાથે સન ઓફ સરદાર અને સૈયારા જેવી મૂવી પણ રિલીઝ થઈ હતી, પણ ભોળાના ભગવાને એ ફિલ્મની અંદર બાજી મારી હતી ને આ ફિલ્મની અંદર અત્યારે ચણિયા ટોળી અને મિસ્ત્રી જેવી ફિલ્મો પણ રિલીઝ કરવામાં થવાની છે મિત્રો। તો વાત કરીએ કે કારણ કે ભોળાનો ભગવાન અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ નંબર 1 આ બંને ફિલ્મો ઘણી બધી ફિલ્મોની સાથે રિલીઝ થવા જઈ રહી છે। તો વિક્રમ નંબર ઘણી બધી એવી ફિલ્મો મિસ્ત્રી છે, પછી ચણિયા ટોળી ફિલ્મ છે, આ પણ ફિલ્મ એક રિલીઝ થવાની છે। તો આ બંને ફિલ્મો સાથે એક આ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ નંબર 1 ફિલ્મ પણ રિલીઝ થઈ છે મિત્રો। તો વાત કરીએ કે આ બંને ફિલ્મો સાથે કદાચ ફરીવાર એકવાર કાંટાની ટક્કર આપણને લોકોને જોવા મળી શકે છે, કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ નંબર 1 પણ એક રિલીઝ થવા 17 ઓક્ટોબરના દિવસે રિલીઝ થઈ છે મિત્રો। તો શું મિત્રો તમને લોકોને શું લાગે છે એ મિત્રો મને કોમેન્ટ કરજો, કારણ કે આ એક મારા મનનો સવાલ હતો, મારા મનનો સવાલ હું તમને લોકોની સામે રજૂ કર્યો છે અને તમારી સામે મૂક્યો છે। આ પ્રશ્ન હવે આનું સોલ્યુશન કદાચ તમારે લોકો કોમેન્ટ કરીને બતાવવાનું છે તમારી રાય કે આની અંદર બાજી કોણ મારશે અને ભોળાનો ભગવાન અને વિક્રમ નંબર 1 આ બંને ફિલ્મોમાંથી સૌથી વધારે ફિલ્મ કઈ ફિલ્મ કમાણી કરી શકશે મિત્રો, કારણ કે બંને ફિલ્મ એક જ હીરોની છે, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બંને ફિલ્મ છે અને બંને ફિલ્મ એક 2025ની અંદર રિલીઝ થઈ છે અને આ બંને ફિલ્મની સાથે બીજી 2 ને 3 ફિલ્મ સાથે રિલીઝ થઈ છે। તો મિત્રો કારણ કે ભોળાની ભગવાનની અંદર તો ભોળાનો ભગવાન ફિલ્મએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બાજી મારી હતી, પણ આ વિક્રમ નંબર 1ની અંદર કોણ કઈ ફિલ્મ બાજી મારશે એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો, કારણ કે મિસ્ત્રીનું એક ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને પબ્લિક દ્વારા એવો સારો રિસ્પોન્સ પણ મળ્યો છે અને એમાં એક લવ સ્ટોરી પણ બતાવવામાં આવી છે, મેં એનો પણ રિવ્યૂ કરવાનો છું મિત્રો। કારણ કે મિસ્ત્રી ફિલ્મની અંદર એવો સારો રિસ્પોન્સ મળ્યો છે, તેનું ટ્રેલર જે રિલીઝ થયું છે તેની અંદર ઘણા બધા લવ સ્ટોરીના સીન બતાવવામાં આવે છે અને મેં જોયું છે, એ પણ જોયું છે, એનું ટ્રેલર પણ જોયું છે અને પાછળથી જે એક્સિડન્ટ થાય છે એમાં જે ભાન ભૂલી જાય છે એની લવ સ્ટોરી ભૂલી જાય છે મિત્રો। તો ઘણું બધું એની અંદર પણ છે, તો એ ફિલ્મ પણ સારી છે। તો મિત્રો તમને લોકોને શું લાગે છે વિક્રમ નંબર 1 મિસ્ત્રી અને ચણિયા ટોળી આ ત્રણેય ફિલ્મ એકસાથે રિલીઝ થવા જઈ રહી છે, તો આ ફિલ્મની અંદર બાજી કોણ મારશે અને ખાસ કરીને કે ભોળાનો ભગવાન અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ નંબર 1 આ બંને ફિલ્મોમાંથી સૌથી વધારે કમાણી કોણ કરશે એના વિશે પણ કોમેન્ટ કરજો મિત્રો। અને તમને લોકોને શું લાગે છે કે આ બંને ફિલ્મોમાંથી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ નંબર 1 અને ભોળાનો ભગવાન સૌથી વધારે કમાણી કઈ ફિલ્મો કરી શકશે મિત્રો, આ કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમારી રાય પણ કોમેન્ટ કરીને જરૂર બતાવજો। બસ આ વિડીયો હું તમારા માટે લઈને આવ્યો હતો, કારણ કે ખાલી આ પ્રશ્ન મારા મનનો હતો અને આ પ્રશ્ન હું તમારી સામે રજૂ કર્યો છે। આ તમારા મનનો સવાલ તમે મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। જય હિન્દ, જય ભારત।